કોરોનાની બીજી લહેર કંટ્રોલમાં આવતા ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે 15મી જુલાઈથી શાળાઓ શરૂ કરાઈ છે। પહેલા દિવસે શાળાઓમાં પહોંચેલા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો, તો શાળાઓમાં કોરોના ગાઈડલાઈન પ્રમાણે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે। કોરોનાની બીજી લહેર 4 મહિના બાદ ધોરણ 12ના વિદ્યાર્થીઓ આજે ગુરુવાર 15મી જુલાઈથી સ્કૂલે જશે। પહેલા દિવસે વિદ્યાર્થીઓને 4 જ પીરિયડ ભણાવવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓને સ્કૂલે મોકલવા માટે 85% વાલીઓએ સંમતિપત્રક પણ ભર્યા હતા અને મોટાભાગના વાલીઓએ કહ્યું હતું કે અમારા બાળકો માસ્ક પહેરીને આવશે અને નાસ્તો પાણી ઘરેથી જ લાવશે, કોઈને આપશે નહીં। તો બીજી તરફ જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્કૂલોમાં ચેકિંગ માટે ટીમો બનાવી છે। કોરોના ગાઈડલાઈનનું પાલન ન કરનારી શાળાઓ સામે કડક કાર્યવાહી કરવાની ચીમકી પણ ડીઈઓએ આપી છે। સુરત શહેર સાથે જિલ્લામાં ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની 741 શાળામાં 70,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। શાળા સંચાલકોએ એવું પણ કહ્યું હતું કે પહેલા દિવસે શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું। બુધવારે આખી શાળા અને વર્ગોને સેનિટાઈઝ કરી દેવાઈ હતી, એ સાથે થર્મલ ગન અને માસ્કનો સ્ટોક તૈયાર રખાયો છે। શાળામાં કોરોના ગાઈડલાઈન પ્રમાણે વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો, જોકે એક સાથે ઘણા વિદ્યાર્થીઓ હોવાથી ધોરણ 12ના 3 વર્ગ પાડવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓ દ્વારા પણ ઓનલાઈન કરતાં ઓફલાઈન ભણવામાં જ વધુ સમજ પડતી હોવાનું જણાવાયું છે। 15 જુલાઈથી ધોરણ 12ના ફક્ત ધોરણ 12ના વર્ગો શરૂ કરવામાં આવ્યા। વિદ્યાર્થીઓને 50% ક્ષમતા સાથે બેસાડવાનો આદેશ છે। અમે વિદ્યાર્થીઓને સંમતિપત્રકના આધારે બેસાડ્યા છે। વર્ગખંડો અમારી પાસે પૂરતા છે, કારણ કે માત્ર ધોરણ 12 શરૂ થયું હોવાથી વિદ્યાર્થીઓને અલગ અલગ વ્યવસ્થામાં પૂરતા ડિસ્ટન્સ સાથે બેસાડવામાં આવ્યા છે। પ્રવેશ દ્વારથી જ વિદ્યાર્થીઓનું થર્મલ ચેકિંગ, હેન્ડ સેનિટાઇઝિંગ અને પૂરતી સૂચનાઓ સાથે SOPના પાલન સાથે જ વિદ્યાર્થીઓને અંદર બેસાડવામાં આવ્યા હતા અને એ પ્રમાણે આજરોજ અમારી પાસે પરીક્ષા કેન્દ્ર પણ હોવાથી વિદ્યાર્થીઓને 7 થી 9:15 સુધી વર્ગો ચલાવવામાં આવ્યા, જેમાં 5 પીરિયડ લેવામાં આવ્યા અને ત્યારબાદ હવે ધોરણ 10-12ની રિપીટર પરીક્ષાનું કેન્દ્ર હોવાથી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો। એ વિદ્યાર્થીઓને પણ મુખ્ય પ્રવેશ દ્વારથી જ ખૂબ સારા ચેકિંગ સાથે થર્મલ ચેકિંગ, હેન્ડ સેનિટાઇઝિંગ, એ લોકોની પાસે કોઈ અન્ય સાહિત્ય હોય તો તે ચેક કરીને તેને બહાર મુકાવીને પૂરતા પ્રિકોશન્સ, પૂરતી સૂચના સાથે વર્ગખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો છે અને હવે 10:30 થી 1:30 વાગ્યા સુધી તેઓનું પ્રથમ પેપર અને ત્યાર પછી 2:30 વાગ્યાથી 5:30 વાગ્યા સુધીનું બીજું પેપર આજરોજ શરૂ થશે। કોરોના કેર ઘટતા હાલમાં ધોરણ 12ની શાળાઓ શરૂ કરાઈ છે અને આવનાર સમયમાં શિક્ષણ રાબેતા મુજબ થાય તેમ લાગી રહ્યું છે, જોકે ત્રીજી લહેરની શંકા સરકાર માટે હાલ ચિંતાનો વિષય બનવા પામી છે। અઝર કુરેશી, G10 ન્યૂઝ।